રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે તો રોગચાળાની દહેશત જોવા મળી છે। પાણીજન્ય રોગચાળો વકર્યો છે। કમળાના 3 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે, જેમાં તાવ, ઝાડા ઉલટી વિવિધ રોગોના 1967 કેસ નોંધાયા છે। 15 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે। સિવિલ આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી છે। જે છે 3 કેસ છે એ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે। સાહેબ, જે રોગચાળો વધી રહ્યો છે એને કાબૂમાં કરવા માટે શું આખી કાર્યવાહી જે ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા જે છે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની એક કામગીરી જે છે સઘન કરવામાં આવે છે। એમાં આશા બહેનો ઉપરાંત જે છે એમપીએસડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઇઝર ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા જે છે ઘરે ઘરે જઈને એન્ટી લાર્વલ કામગીરી જે છે કરવામાં આવે છે, જેમાં એબેટનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા, કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે। એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। ગત વર્ષોમાં છેલ્લા 3 વર્ષમાં નોંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવે છે। આ ઉપરાંત ખાસ કરીને અગાસી ઉપરના જે પાત્રો જે છે કે જેમાં પાણીના મચ્છર જે પાણીની અંદર જે મચ્છર જે પોતાના ઈંડા મૂકતો હોય એમાંથી લાર્વા થતા હોય તો ખાસ કરીને અગાસી અને પ્રિમાઇસીસનું સઘન ચેકિંગ જે છે આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત લોકોને માહિતી મળી રહે તે માટે આપણે આઈસી પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે। આપણા એલઈડી બેનર ઉપર પણ લોકોને માહિતી માટે શું કરવું શું ના કરવું ઉપરાંત મચ્છરના ઉત્પત્તિ સ્થાન ઘટાડવા માટેની જે માહિતી જે છે ઉપલબ્ધ કરવામાં આવે છે। સાથે સાથે ફિલ્ડ સ્ટાફ દ્વારા પણ લોકોને આ બાબતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે।